વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિ છે આજે, અને આજે છે પ્રભુ શ્રી રામના પત્ની સીતા માતાની જન્મ જયંતિ, પ્રાગટ્ય દિવસ, સીતા પ્રાગટ્ય દિવસ છે આજે. હવે સીતા છે ને એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. રામાયણમાં આપણે ખાલી એટલું જ જાણીએ છીએ કે સીતા રામના પત્ની હતા અને રાવણ એને ઉપાડી ગયો વનવાસમાં, અને પછી સીતાજીને છોડાવવા માટે રામે રાવણની લંકા ઉપર ચડાઈ કરી, રાવણને માર્યો અને સીતાને છોડાવ્યા. આપણને માત્ર આટલી જ વાર્તા ખબર છે, કેમ કે આખું મૂળ રામાયણ બહુ ઓછા લોકોએ વાંચ્યું છે. તો સીતાજીના જન્મની કથા એના આગળના જન્મ સાથે વણાયેલી છે. સીતાજી આગળના જન્મમાં એક બ્રાહ્મણની દીકરી હતા, ઋષિપુત્રી હતા. હવે એ યુવાન થયા પછી પ્રાચીન ભારતમાં એવી પરંપરા હતી કે ઋષિપુત્રીઓ અને ઋષિના પુત્રો એ હંમેશા તપશ્ચર્યામાં પોતાની યુવાની ગાળતા, અને પછી જ્યારે એમને તપશ્ચર્યા પૂરી થાય પછી એમના તપોબળની સાથે જેની ઉર્જા મેચ થતી હોય એવા બ્રાહ્મણ અથવા તો ઘણીવાર ક્ષત્રિય સાથે એમના લગ્ન કરવામાં આવતા. એટલે ઋષિ કન્યા સીતા માતા આગળના જન્મમાં ઋષિના પુત્રી હતા, યુવાનીમાં એ તપ કરતા હતા. દેખાવમાં એ બહુ સુંદર હતા. હવે રાવણ ત્યાંથી પસાર થાય છે અને ઋષિ કન્યાને તપમાં બેઠેલી જોવે છે, અને રાવણની નજર એની ઉપર બગડે છે. એમ કે રાવણ બેઝિકલી જ્ઞાની હતો પણ કેરેક્ટરલેસ હતો. એને પોતાની કામેચ્છા પર સંયમ નહોતો, અને એટલે જ એનું પતન થયું. એટલે રાવણ દરેક સ્ત્રી ઉપર નજર નાખતો, જે સ્ત્રી એને ગમી જાય એને ઉપાડીને લંકામાં લઈ જતો ને એને ભોગવતો. આ એની પ્રવૃત્તિ હતી. તો રાવણ આ ઋષિ કન્યાને જોવે છે અને એને ઈચ્છા થઈ જાય છે કે આને હું પકડીને લઈ જાઉં લંકામાં. એટલે એના વાળ પકડે છે પેલી ઋષિ કન્યાના. એટલે પેલી ઋષિ કન્યા જે સીતા છે પછીના જન્મની, એ એકદમ ક્રોધમાં, કેમ કે એની પાસે તપનું બળ છે, એણે એટલી ભક્તિ કરી છે, એ સાધનાનું એની પાસે બળ છે, એટલે ઊભી થઈ જાય છે તરત ક્રોધમાં અને એના વાળ કાપી નાખે છે કે તે મારા વાળને સ્પર્શ કર્યો ને મારા શરીરને તે અપવિત્ર કરી દીધું, એટલે હું આ વાળ કાપી નાખીશ. અને એ વાળ છે એ રાવણના હાથમાં આવી જાય છે, અને પછી એ પાણીની અંજલિ ભરે છે હાથમાં અને શ્રાપ આપે છે રાવણને કે તે મારું તપ ભંગ કર્યું. હું તપશ્ચર્યામાં બેઠેલી હતી, તે આવી રીતે કુદ્રષ્ટિ કરી મારું તપ ભંગ કર્યું, એટલે હું શ્રાપ આપું છું તને કે આ પછીનો મારો જન્મ થશે ને એમાં હું તારી મૃત્યુનું કારણ બનીશ. એટલે આવા જેટલા પણ કેરેક્ટરલેસ, તમે ઇતિહાસ જોઈ લેજો, જેટલા પણ કેરેક્ટરલેસ આવા પુરુષો થયા છે, એ ભલે ગમે તેટલા સંપત્તિવાન હતા કે ગમે તેવા પાવરફુલ હતા, એમનું પતન પછી એવી એક બળવાન સ્ત્રીને લીધે જ થયું છે. હવે શ્રાપ મળી જાય છે એટલે રાવણને ખબર પડી જાય છે કે આ ઋષિ કન્યા છે, તપસ્વીની છે, એનો શ્રાપ વિફળ નહીં જાય, અને પછી એ ઋષિ કન્યા પોતાનું શરીર વિસર્જિત કરી નાખે છે. હવે એ વાળ છે એમાં એટલી બધી શક્તિ છે, કેમ કે એ તપસ્વીનીના વાળ છે, એટલે એ રાવણ પછી એના બ્રાહ્મણો આગળ લઈ જાય છે કે આનો મારે શું ઉપાય કરવો, આ તો મને શ્રાપ આપીને ગઈ છે એટલે મારું તો મૃત્યુ થવાનું જ છે હવે. એટલે પછી બધા બ્રાહ્મણો એમ કે છે કે આ જમીનમાં ક્યાંક કોઈ જગ્યાએ જે સાત્વિક રાજા હોય ને એની જમીનમાં દબાવી દો એક ઘડામાં ભરીના વાળને, કેમ કે આ વાળમાં એટલી બધી ઉર્જા છે કે બીજું કોઈ સહન નહીં કરી શકે. એટલે રાવણ પછી જનક રાજા, જે સીતા માતાના પિતા બને છે, રાજા જનકના રાજ્યમાં એક ખેતરમાં એ એક ઘડાની અંદર વાળને ભરીને દબાવી દે છે. કેમ કે રાજા જનક છે એ બહુ સાત્વિક રાજા હોય છે, ધર્મપરાયણ હોય છે, નીતિવાન હોય છે. હવે અમુક વર્ષો પછી જનક રાજા હળથી એ જમીન ખેડતા હોય છે, અને ત્યાં એ ઘડા સાથે એમનું હળ ભટકાય છે, અને એમાંથી પછી એક સુંદર કન્યા જન્મે છે, એ છે સીતા. એટલે આ છે સીતાના જન્મની વાર્તા. તો રાવણનો અંત કરવા માટે જ, રાવણ જેવા વ્યભિચારી પુરુષનો અંત કરવા માટે જ સીતાજીએ જન્મ લીધો હતો. એમના જન્મનો ઉદ્દેશ જ રાવણનો વધ કરાવવો હતો. અને આ વાત રામજીને ખબર હતી, કેમ કે એ સ્વયં વિષ્ણુનો અવતાર છે. એટલે પછી રામ અને સીતાના વિવાહ થાય છે, અને વિવાહમાં જે ધનુષ મુકાયું છે કે જેના માટે જનક રાજાએ એવી શરત રાખી છે કે આ શિવજીનું આપેલું ધનુષ, જનક રાજાએ વર્ષો પહેલા યુવાનીમાં શિવજીની પ્રખર ઉપાસના કરેલી અનેક હજારો વર્ષો સુધી, પછી શિવજીએ એમને ધનુષ વરદાનમાં આપેલું, અને એ ધનુષ સીતાજીના જન્મ પછી, જ્યારે સીતાજી માત્ર 9 કે 10 વર્ષના હતા,
સાવ બાલિકા હતા, ત્યારે આ શિવજીના આપેલા ધનુષની સાથે એ રમકડાની જેમ રમતા ધનુષ લઈને. કોઈ મોટો વીર પણ એ ધનુષને ઉંચકી ન શકતો, એટલું એ વજનદાર હતું ધનુષ. એ ધનુષને લઈને સીતાજી રમતા, એ ધનુષને લઈને ઘોડો ઘોડો રમતા. એટલે ત્યારે જ જનક રાજાને ખબર પડી ગઈ કે મારી દીકરી સીતા કોઈ સામાન્ય દીકરી નથી, આ કોઈ દેવી શક્તિવાળી દીકરી આવી છે મારા ઘરે. કેમ કે શિવનું ધનુષ કોઈ સામાન્ય પુત્રી ન ઉપાડી શકે. એટલે પછી એમણે નક્કી કર્યું કે મારી દીકરી આટલી સામર્થવાન છે, આટલી બળવાન છે, તો એના માટે પતિ પણ એના સામર્થ્યને સંભાળી શકે, એના બળને સંભાળી શકે એવો જોઈએ. એટલે પછી જનક રાજાએ વિવાહ વખતે સ્વયંવરમાં એવી શરત મૂકી છે કે આ શિવનું ધનુષ, જેનાથી મારી દીકરી નાનપણમાં રમતી હતી, એ ધનુષને જે પુરુષ ઉંચકી શકશે એનો જ સીતા સાથે વિવાહ થશે. અને પછી આપણને બધાને ખબર છે કે સીતા સ્વયંવરમાં રાવણ પ્રયત્ન કરે છે, પણ રાવણ પણ નથી ઉંચકી શકતો એ ધનુષને. અને પછી શ્રી રામ ઊભા થાય છે એમના ગુરુ વિશ્વામિત્રની આજ્ઞા લઈને, અને એ ધનુષ પણ ઉચકે છે અને એની ઉપર પ્રત્યંચા ચડાવે છે. પછી સીતારામના વિવાહ થાય છે. તો આ છે આપણા ભારતનો ભવ્ય ઇતિહાસ અને આવી ભવ્ય દીકરીઓ. તો સીતા 5 મહાસતીઓમાં પૂજાય છે, કેમ કે સીતા પાસે બહુ શક્તિ હતી. એ ધારે ને તો એકલા, જ્યારે રાવણ એમને ઉપાડીને લઈ ગયો લંકામાં, ત્યારે 1 મિનિટમાં રાવણને મારી શકે એમ હતા સીતા. પણ એમણે પોતાના પતિનું સન્માન વધારવું હતું, એટલે એમણે આ બધો રામ અને સીતાની આખી લીલા હતી કે વનમાં ગયા, વનમાં 14 વર્ષ રહ્યા. એ 14 વર્ષના વનવાસ દરમિયાન ઘણા બધા રાક્ષસો હતા જે ઋષિઓને હેરાન કરતા હતા. એ ઘણા બધા રાક્ષસોનો રામજીએ સંહાર કર્યો છે, માત્ર રાવણનો નહીં. અને પછી સુગ્રીવને પણ સહાય કરી, બાલીનો વધ કર્યો, અને અંતે પછી સીતાજીને છોડાવી. એટલે આ આખી એક લીલા છે. પણ આપણી દીકરીઓ સીતા જેવી, દુર્ગા જેવી બળવાન બનવી જોઈએ અને ચરિત્રવાન બનવી જોઈએ. અને એની સામે કોઈ રાક્ષસ આવે આવો રાવણ જેવો કે જે કેરેક્ટરલેસ છે, ચરિત્રહીન છે, ને આપણી દીકરીને પટાવવાનો પ્રયત્ન કરે ને તો આપણી દીકરી એનો વિનાશ કરી નાખે, એવી આપણી દીકરીઓ બનવી જોઈએ. તો આજે સીતા નવમી છે ને, દરેક માતા પિતા પોતાની દીકરીઓને આ સીતા અને મા દુર્ગા જેવી હિંમતવાળી અને મજબૂત બનાવે, એવી મારી પ્રાર્થના છે દરેક દીકરીઓ માટે, હિન્દુ સમાજને ખાસ. બરાબર ને? દીકરીને દુર્ગા બનાવો.